હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે તમારા ધોરણ 11 એની અંદર વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 9નું નામ છે ગુણોત્તર શ્રેણી. અને આ ગુણોત્તર શ્રેણીની અંદર આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી સમ, જેની અંદર એક્ઝામ્પલ 37 જે તમને અહીંયા આપેલું છે, અને એને સિવાય પણ બીજા ઘણા બધા ચેપ્ટરની અંદરથી દાખલા છે જે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. ઓકે, વિડીયો થોડો લોંગ થશે કારણ કે તમારા પરીક્ષાની અંદર જે દાખલા પૂછાવાના છે એની અંદર એવું છે કે જે શ્યોરિટી સાથે કન્ફર્મ પરીક્ષામાં આવવાના છે એવા દાખલા આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરેલો છે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો વાર્ષિક પરીક્ષા 2025 જે તમારી એપ્રિલ મહિનાની અંદર યોજાવાની છે. તો ખાસ આપણે આ વાર્ષિક પરીક્ષાની અંદર આંકડાશાસ્ત્રની અંદર આપણા 80માંથી 80 ગુણ આવે એવી રણનીતિ સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલો ફટાફટ, તમારો સમય વધારે નથી લેવું, સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ 37થી. એક્ઝામ્પલ 37ની અંદર કીધું છે એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 26. એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો છે? 26. બીજું અહીંયા કેટલા ક્રમિક પદો કીધા છે? જો 3 ક્રમિક પદો કીધા છે. ઓકે, એનો સરવાળો 26 છે અને એનો ગુણાકાર 216 છે. ગુણાકાર કેટલો છે? 216 છે. તો શ્રેણીના 3 ક્રમિક પદો શોધો. હવે એમ કહે છે એવા કયા 3 ક્રમિક પદો હશે કે આ 3નો સરવાળો કરો તો 26 થાય અને આ 3નો ગુણાકાર કરો તો 216 થાય. બીજું, આ દાખલો તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ખાસ બીજું, તમને એક વખત આ દાખલાની પેટર્ન, આ દાખલાની મેથડ તમને ખબર પડી જાય તો 100% આને રિલેટિવ તમને કોઈ પણ દાખલો ફેરવીને પૂછે તમને આવડી શકે છે. તમારી પરીક્ષાની અંદર તમને બે વસ્તુ આપશે, એક 3 ક્રમિક પદો, બીજો દાખલો કેટલો આઈએમપી છે તો 3 ક્રમિક પદોનો દાખલો આઈએમપી છે. એની અંદર તમને એક સરવાળો આપશે, એની અંદર તમને ગુણાકાર આપશે. ઓકે, સૌથી પહેલાં તમને એ ખબર હોતી હોવી જોઈએ કે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા. તો પહેલાં હું અહીંયા લખી દઉં છું 3 ક્રમિક પદો. કેટલા? 3 ક્રમિક પદો. હવે આ 3 ક્રમિક પદો કયા છે? તો 3 ક્રમિક પદોની અંદર પહેલું છે A ભાગ્યા R, બીજા નંબરમાં A અને ત્રીજા નંબરમાં AR. આ છે આપણા ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. તમારા MCQની અંદર પૂછાય અથવા વિભાગ બીની અંદર તમને ટૂંકો પ્રશ્ન પૂછાય કે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો જણાવો. તો 3 ક્રમિક પદો કયા? પહેલું છે A ભાગ્યા R, બીજું છે A અને ત્રીજું છે R. આ છે આપણા 3 ક્રમિક પદો. બીજો, તમારે દાખલાની જ્યારે પણ સ્ટાર્ટિંગ કરવાની થાય વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમારે ગુણાકારથી શરૂઆત કરવાની. કોનાથી? ગુણાકારથી શરૂઆત કરવાની. તો હવે અહીંયા લખી દઈએ 3 ક્રમિક પદોનો ગુણાકાર. શું લખી દઈએ? 3 ક્રમિક પદોનો ગુણાકાર. 3 ક્રમિક પદોનો ગુણાકાર. હવે આ 3 ક્રમિક પદોનો ગુણાકાર તમને કેટલો આપેલો છે તમે જોઈ શકો છો. અહીંયા 216 આપેલો છે તો અહીંયા લખી દઈએ 216. હવે આ 3 ક્રમિક પદોનો ગુણાકાર કીધું છે તો આ 3 ક્રમિક પદોને ગુણાકારના સંબંધમાં લખી નાખો. ઓકે, તો ગુણાકારના સંબંધમાં લખી નાખો. અહીંયા A ભાગ્યા R ગુણ્યા A ગુણ્યા AR બરાબર કેટલા છે? 216. બીજું ખાસ કહી દઉં, તમારે દાખલાની શરૂઆત કોનાથી કરવાની? ગુણાકારથી દાખલાની શરૂઆત કરવાની. હવે ગુણાકાર કીધો છે 216, તો આ 3 ક્રમિક પદો કયા છે? A ભાગ્યા R, A અને AR. બીજું ગુણાકારના સંબંધમાં એટલા માટે કીધું છે કારણ કે ગુણાકારના સ્વરૂપે આપેલા છે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા R ઉડી જાય છે. શું ઉડી જાય છે? R ઉડી જાય છે. હવે જે વધ્યું છે એને લખવાની કોશિશ કરો. કેટલા વધ્યા? અહીંયા A ગુણ્યા A. એટલે એકવાર લખું A ગુણ્યા A બરાબર 216. હવે અહીંયા તમે જુઓ A ગુણ્યા A એટલે એનો ઘન થાય. તો અહીંયા લખી નાખું એનો ઘન બરાબર 216. એનો ઘન બરાબર કેટલા? 216. ચલો, અહીંયા આપણે એની કિંમત મળશે. અહીંયા તો એનો ઘન છે, આપણે એની કિંમત લાવવાની છે. તો એક કામ કરી નાખો, 216 કોઈનો ઘન છે? હા, 216 કોઈનો ઘન છે? 6નો ઘન છે. તો અહીંયા લખી નાખું એનો ઘન બરાબર 6નો ઘન. તમે 6નો ઘન કરી નાખો અહીંયા કે 6નો ઘન એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 કરો તો 6નો ઘન કેટલો થાય? 216 થાય. તો આ 216 એ કોનો ઘન છે? 6નો ઘન છે. તો અહીંયા લખી નાખો. બે બાજુથી જુઓ, અહીંયા ઘન અહીંયા ઉડી જાય છે. ઓકે, તો અહીંયા એની કિંમત કેટલી મળી જશે? 6 મળી જશે. તો શરૂઆતની અંદર તમને મળી ગયો A. હવે 3 ક્રમિક પદોના ગુણાકારના ની અંદર મેં સાદુરૂપ આપ્યું તો મને એની કિંમત કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. હવે ગુણાકાર પતી ગયો છે. હવે દાખલાની અંદર બીજું તમને આપેલો હશે સરવાળો. તમે જોઈ શકો છો સરવાળો. તો હવે એક કામ કરી નાખું, જેવી રીતના 3 ક્રમિક પદોને ગુણાકાર લખ્યો તો 216, એના 3 ક્રમિક પદોનો સરવાળો લખી નાખો. કેટલો આપેલો હતો સરવાળો? અહીંયા જુઓ તમે 26 આપેલો તો લખી નાખો એને સેમ ટુ સેમ. તો હવે અહીંયા સ્ટાર્ટિંગ કરું છું 3 ક્રમિક પદોનો સરવાળો.
ત્રણ ક્રમિક પદોનો સરવાળો. અને આ સરવાળો વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે 26. કેટલો આપેલો છે? 26. હવે એક કામ કરી નાખો, તમે સરવાળાના સંબંધમાં ત્રણ ક્રમિક પદો લખો. ત્રણ ક્રમિક પદો કયા હતા આપણા? એ ભાગ્યા આર પ્લસ એ આર બરાબર 26. ઓકે, ચલો ગુણાકાર કર્યો તો ગુણાકારના સંબંધમાં લખ્યા હતા, સરવાળો કરો તો સરવાળાના સંબંધની અંદર લખી નાખો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે એક કામ કરી નાખો ખાસ, અહીંયા જો આરને તમારે લસા લેવો પડશે. શું આરને તમારે લસા લેવો પડશે? તો લસાની અંદર અહીંયા લખી દો આર. ચલો હવે શું કામ કરી નાખો, અહીંયા જો જેના નીચે આર છે એને એમને એમ લખો. જો એના નીચે આર છે તો એને ગુણવાની કોઈ જરૂર, તો એ એમના એમ. અહીંયા જો એના નીચે 1 છે તો નીચે આર લાવો છે, લસા કેટલો લીધો? આર. તો એકને કેટલા વડે ગુણું? આર થાય. તો નીચે આર વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણું? આર. તો એ ગુણ્યા આર એટલે કેટલા? એ આર. પ્લસ આના નીચે 1 છે, મારે લસા કેટલો લીધો છે? આર લીધો છે. તો એકને કેટલા વડે ગુણું? આર વડે. તો ઉપર એ આરને આર વડે ગુણું તો એ આર ગુણ્યા આર એટલે એ આરનો સ્ક્વેર. તો અહીંયા આવશે એ આરનો સ્ક્વેર બરાબર કેટલા? 26. ઓકે, ચલો મેં નવું કશું નથી કર્યું. અહીંથી મારે છેદની અંદરથી આરને હટાવો છે. આરને હટાવવા માટે મેં લસા કેટલો લીધો? આર. તો દરેક પદને નીચે કેટલા વડે ગુણ્યો? આર વડે. આના નીચે આર હતો, ઓકે, તો એ એમના એમ. નીચે આર વડે ગુણ્યો તો ઉપર એને આર વડે ગુણ્યો તો એ ગુણ્યા આર એટલે એ આર. નીચે આર વડે ગુણ્યો તો ઉપર આર વડે તો એ આર ગુણ્યા આર એટલે એ આરનો સ્ક્વેર. ક્લિયર? ચલો હવે કામ કરી નાખો. આર અને 26 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ઓકે, તો આર ગુણ્યા 26 એટલે 26 આર થઈ ગયા. તો આને એમને એમ લખી નાખો, એ પ્લસ એ આરનો સ્ક્વેર બરાબર 26 ગુણ્યા આર એટલે કેટલા? 26 આર. કેટલા થઈ ગયા? 26 આર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા એ આ બંનેમાંથી એ કોમન નીકળે છે. મારા કલેજાઓ તમને સમજાય છે ને હું શું કહેવા માગું છું? આ દરેકની અંદરથી એ કોમન નીકળે એવો છે તો એને કોમન કાઢી નાખું. હા, એને કોમન કાઢ્યો. હવે જે વધ્યું લખો, અહીંયાથી એ જતો રહ્યો, કાંઈ ના વધે તો 1 વધે. અહીંયાથી એ જતો રહ્યો બારે, કેટલા વધ્યા? આર વધ્યા. અહીંયાથી એ કોમન બારે જતો રહ્યો તો કેટલા વધ્યા? અહીંયા આરનો વર્ગ વધ્યો છે બરાબર કેટલા વધ્યા? અહીંયા 26 આર. ક્લિયર? સમજાય છે તમને? સમજાતું હોય તો મને કોમેન્ટની અંદર કહેજો કે હા સર અમને સમજાય છે. ક્લિયર? ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે એક કામ કરીએ, આપણે જોડે એની કિંમત છે, આપણે લાયા હતા, કદાચ તમને ખબર હોય તો. આ એની કિંમત કેટલી લાયા હતા? 6. આપણે જોડે એની કિંમત છે તો અહીંયા એની કિંમત મૂકી દો. તો એની જગ્યાએ કેટલા મૂકી દઉં? 6 મૂકી દઉં. તો અહીંયા મૂકી દઉં 6. અહીંયા 1 એમના એમ, 1 પ્લસ આરનો વર્ગ બરાબર 26 આર. ઓકે, ચલો હવે બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. અહીંયા જુઓ, આ 6 ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં જાય, પણ બરાબર એટલે ભાગાકાર સામે ઉડે. અહીંયા જો, અહીંયા 13 દુ 26, અહીંયા 2, અહીંયા 3 દુ 6 એટલે 2. એટલે અહીંયા કેટલા વધશે? 3 વધશે. અને અહીંયા કેટલા વધશે? 13 વધશે. કેટલા વધશે? 13 વધશે. હવે જે વધ્યું એને લખો. અહીંયા કેટલા વધ્યા? 1 3 પ્લસ 1 પ્લસ આરનો વર્ગ બરાબર અહીંયા વધ્યા 13 આર. મેં નવું કશું નથી કર્યું. બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. 13 દુ 26, 3 દુ 6, સામે 2 ઉડી ગયા. અહીંયા વધ્યા 3, અહીંયા વધ્યા 13. ઓકે, હવે એમને મેં લખી દીધું છે. ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું? તો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણું જે પદ છે એને તમે એમને એમ લખવાની કોશિશ કરો. જે વધ્યું હતું એને એમને એમ લખી નાખો એક વખત. હવે જે વધ્યું હતું એને લખીએ આપણે. થોડું મેનેજ કરજો ભૈયાઓ. હા, ઓકે, ચલો હવે આપણા જોડે શું વધ્યું હતું? તો આપણા જોડે પદ વધ્યું હતું તો એક વધ્યા હતા 3 પ્લસ આર પ્લસ અહીંયા આરનો વર્ગ બરાબર વધ્યા હતા આપણા જોડે 13 આર. ચલો હવે શું કામ કરીશું? તો હવે આ 3 આખા કૌંસને ગુણશે તો 3 એકા 3 આ, 3 ગુણ્યા આર 3 આર પ્લસ 3 ગુણ્યા આરનો વર્ગ તો 3 આરનો વર્ગ બરાબર 13 આર. ઓકે, ચલો હવે શું કામ કરીશું? તો હવે 13 આર છે એ બરાબરની સામે પેલી બાજુ પ્લસમાં છે, સામે આવે તો માઇનસ થઈ જશે. તો 3 પ્લસ 3 આર પ્લસ 3 આરનો વર્ગ. આ 13 આર પ્લસમાં છે, સામે જોઈએ તો માઇનસની અંદર થઈ જશે. બરાબરની અંદર સામે કોઈ ડાબી બાજુથી જમણી બાજુ જાય, જમણી બાજુ ડાબી બાજુ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા 13 આર કેવા થઈ જશે? માઇનસ. બરાબર મૂકી દો 0. હવે એક કામ કરો, આ 3 તો એમના એમ જ રહેવાના છે. અહીંયા જો આ આરવાળું પદ છે અને આરવાળું પદ છે. આ 3 આર પ્લસમાં છે, 13 આર માઇનસમાં છે. 13 આરમાંથી 3 કાઢું તો કેટલા વધે? 10 આર. અને કેવા? માઇનસ 10 આર. હવે જે વધ્યું એને લખો. તો અહીંયા 3 પ્લસ એમના એમ. અહીંયા એક કામ કરો, 3 આરનો વર્ગ એમના એમ વધશે. અને અહીંયા તમે જુઓ, આ 13 આરની અંદરથી તમે 3 આર
પ્લસ માઇનસ બાદ બાકી થાય, 13માંથી 3 બાદ કરો 10 અને મોટા પદની ચિહ્ન માઇનસ છે તો -10r બરાબર 0. ચલો હવે શું કામ કરીશું, તો હવે દ્વિઘાત બહુપદી બને એવી છે. હવે દ્વિઘાત બહુપદી તમે ધોરણ 10ની અંદર ભણીને આવ્યા હતા, કદાચ ખબર હોય તો, ના ભણ્યા હોય તો આગળ બી તમે ક્યાંક ભણ્યા હશો. ક્લિયર? ચલો દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે પહેલાં 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ ને પછી અચળ પદ. બીજું હું બરાબરની અંદર જ કામ કરું છું, નિશાની ચેન્જ થશે નહીં. નિશાની ક્યારે ચેન્જ થાય? બરાબરની ડાબીથી જમણી જાય, જમણીથી ડાબી બાજુ જાય ત્યારે. તો નિશાની એ ચેન્જ નહીં થાય તો 2 ઘાતવાળું પદ આગળ લખો 3r નો વર્ગ, એના પછી 2 ઘાત 1 ઘાતવાળું પદ છે 10r -10r અને પ્લસ છે 3 બરાબર 0. ચલો હવે શું કામ કરીશું, તો અહીંયા તમે જો દ્વિઘાત બહુપદી 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. હવે દ્વિઘાત બહુપદી બને તો એના અવયવો પાડવા પડે, અને અવયવમાં તમને ખબર છે કે પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરો તો આ 3 તરી 9. કેટલા? 3 તરી 9. હવે તમારે 9ના એવા ભાગ પાડવાના કે તમારો જવાબ આવે -10r. તો 9ના ભાગ પાડીએ આપણે તો 3 તરી 9 થાય અને 9 એકા 9. જો આપણે 3 તરી 9 કરીએ તો 3માં 3 ઉમેરું તો કેટલા થાય? 6 થાય. 3માંથી 3 બાદ કરું તો કેટલા થાય? 0 થાય. તો 3 તરી 9 તો પોસિબલ નથી. તો અહીંયા એક કામ કરી નાખો, આપણે લખો 9 એકા 9. હવે એક કામ કરો, 9માં 1 ઉમેરો તો 10 થાય કે ના થાય? થાય. અને આપણે લાવવાના કેટલા? 10. અને બીજું -10 લાવવા માટે એક કામ કરો, બંને આગળ માઇનસ લખી દો. તો માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ, 9માં 1 ઉમેરો તો કેટલા? 10. ઓકે. હવે અહીંયા પરિવારમાં છે r, તો બધી જગ્યાએ લખી દો r. અહીંયા r, અહીંયા r. તો આપણા બે અવયવ કયા? એક 9r અને એક r. ઓકે. તમે 9rમાં 1r ઉમેરો એટલે કેટલા થાય? 10r થાય. એટલે 9 એકા 9 થાય છે અને 9ના એવા ભાગ પાડું. ઓકે. 9 એકા 9, તો આ બેનો જવાબ કેટલો થાય છે? 10r થાય છે. તો આપણા બે અવયવ કયા? 9r અને 1r. આ આપણા બે અવયવ. હવે દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે પહેલું પદ અને છેલ્લું પદ એમના એમ લખો. તો અહીંયા 3r નો વર્ગ એમના એમ લખો. બે અવયવ લખો. પહેલો અવયવ 9r, બીજો અવયવ આપણો -1r અને છેલ્લું પદ એમના એમ કેટલું છે? અહીંયા 3 બરાબર 0. બીજું અહીંયા તમે 1 નહીં લખો તો ચાલશે. મેં સરળતા ખાતર 1 લખ્યો છે. 1 લખો કે ના લખો, કારણ કે કોઈ પદની આગળ ઓલરેડી કેટલા હોય? 1. ચલો હવે બેની જોડી બના દો. રબને બનાવી જોડી. ચલો આ મારું પહેલું પદ, આ મારું બીજું પદ. જોડતી નિશાની કઈ છે? માઇનસ. ખાસ સાચવજો. ચલો આ બંનેની અંદરથી કોમન કાઢો, આ બંનેની અંદરથી કોમન કાઢો. અહીંયા તમે જો 3 છે, અહીંયા કેટલા છે? 9. અહીંયા 3 કોમન નીકળે, 3 તરી 9. તો અહીંયાથી 3, તો બંનેમાંથી એક 3 કોમન જતા રહ્યા. બીજું અહીંયા r નો વર્ગ છે, અહીંયા r છે, તો બંને જગ્યાએથી r કોમન નીકળે, તો r ને કરો કોમન. ચલો અહીંથી કોમન 3 જતા રહ્યા બારે. r ના વર્ગમાંથી r જતો રહ્યો તો કેટલા વધ્યા? r વધ્યા. 3 તરી 9, 3 બારે જતા રહ્યા. અહીંયા r બારે જતો રહ્યો તો 3 તરી 9. ખાલી કેટલા વધશે? 3 બાર જતો વધ્યા 3. નિશાની હંમેશા બે પદને જોડતી વચ્ચે પ્લસ હોય તો પ્લસ લખો, માઇનસ હોય તો માઇનસ લખો. મેં માઇનસ લખ્યું કારણ કે ઉપર માઇનસ છે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? r છે, અહીંયા 3 છે, તો કશું કોમન નહીં નીકળતું. કશું ના નીકળે, એક કોમન કાઢી નાખો. ચલો અહીંયાથી કશું કોમન નથી કાઢી તો કેટલા વધશે? r એમના એમ. બીજું બારે નિશાની માઇનસ છે તો ઉપરના પદની નિશાની ચેન્જ થઈ જશે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. બારે માઇનસ હોય તો આની નિશાની ચેન્જ કરવાની. જો પ્લસ હોય તો ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. તો આ માઇનસ છે તો આ પ્લસનું શું થઈ જશે? માઇનસ થઈ જશે. 3 બરાબર 0. સરખા પદ આવે તો તમારો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. દ્વિઘાત બહુપદીનો નિયમ છે. જો સરખા પદ ના આવે તો તમે નાની અમથી કોઈક જગ્યાએ ભૂલ કરેલી છે. ચલો હવે એક કામ કરો, સરખા પદને તમે એક વખત લખી નાખો. નકર આ થઈ ગયું આપણું પહેલું પદ, આ થઈ ગયું બીજું પદ. આ બંનેની અંદરથી કોમન નીકળે છે r -3, r -3. અથવા સરખા પદ એક વખત લખી નાખો તો r -3. બીજો અવયવ છે આ 3r અને અહીંયા છે -1, તો બીજો અવયવ થશે 3r -1 બરાબર 0. ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું, તો બંનેના કૌંસ ખોલીને બંને બરાબર 0 મૂકો. આના બરાબર 0 થાય, આના બરાબર 0 થાય તો 0 મૂકો. તો r -3 બરાબર 0 ઓર બીજું છે 3r -1 બરાબર 0. r ને કરતા બનાવું તો r બરાબર 3, અહીંયા માઇનસ મળશે, સામે આવે તો પ્લસ. તો પહેલી આપણી r ની કિંમત મળી 3. અહીંયા મૂક. અહીંયા તમે જો, અહીંયા આખું પદ છે 3r, તો 3r ને કોમન કાઢો તો 3r બરાબર 1 માઇનસ મળશે, બરાબરની સામે આવે તો પ્લસ. હવે અહીંયા જો r ને કરતા બનાવો એટલે બરાબર એટલે ભાગાકારનો સંબંધ 3 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો અહીંયા r બરાબર 1/3. તો r ની બીજી કિંમત મળી કેટલી? 1/3. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 ક્રમિક પદો લાવવાના હતા. શું 3 ક્રમિક પદો લાવવાના હતા? તો અહીંયા લખી નાખું ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. શું લખી નાખું? ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. શું લાવવાના હતા? ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. હવે આ 3 ક્રમિક પદો આપણે લાવવાના હતા. ઓકે. હવે બીજું કે આપણે જોડે એની કિંમત તો 6 જ છે.
એની કિંમત કેટલી આવી હતી? 6 આવી હતી. તમને ખબર છે આપણે સ્ટાર્ટિંગની અંદર જે ગણતરી કરી હતી, કદાચ ખબર હોય તો અહીંયા તમે જુઓ એની કિંમત એક જ વખત 6 છે. દેખાય છે તમને અહીંયા? તો એની કિંમત 6 છે, પણ આરની કિંમત આપણા જોડે 2 વખત છે. તો એ બરાબર 6 અને આર બરાબર પહેલાં કેટલા લઉં? 3 લ્યું. તો આર બરાબર લઈ લઉં પહેલાં કેટલા? 3. હવે હું લાવું છું 3 ક્રમિક પદો. તો પહેલા નંબરનું પદ હતું ગુણોત્તર શ્રેણીનું આપણું કયું? એ ભાગ્યા આર. શું હતું? એ ભાગ્યા આર. ચલો લખો. એની કિંમત કેટલી છે? 6 છે. આરની કિંમત કેટલી છે? 3 છે. અહીંયા 3 દુ 6 કેટલા આવશે? ઉપર 2 વધ્યા 2. તો પહેલું પદ આવ્યું 2. બીજા નંબરની અંદર ગુણોત્તર શ્રેણીનું પદ હતું એ, અને એની કિંમત આપણે જોડે સીધી છે 6. તો અહીંયા લખી નાખું 6. ત્રીજા નંબરની અંદર આપણું ગુણોત્તર શ્રેણીનું પદ હતું એ આર. શું હતું? એ આર. તો એની કિંમત આપણે જોડે કેટલી છે? 6 છે. અને આરની કિંમત આપણે જોડે કેટલી છે? 3 છે. તો અહીંયા લખી નાખું 6 તરી 18. જેટલા 6 તરી 18. તો હવે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા આવ્યા? તો 3 ક્રમિક પદો અહીંયા લખવા હોય તો 3 ક્રમિક પદો કયા કયા? 2, 6 અને 18 થશે. પણ વિદ્યાર્થી મિત્રો આપણી ગણતરી હજી પતી નથી. કેમ? કારણ કે અહીંયા એની કિંમત એક જ વખત છે, પણ આરની કિંમત આપણા જોડે કેટલી વખત છે? 2 વખત છે. તો એ બરાબર 6 લીધા, આર બરાબર 3 લીધા. તો હવે એ બરાબર 6 લો, પણ હજી આર બરાબર કેટલા લેવા પડશે? તમારે 1/3 લેવા પડશે. ઓકે, ચલો તો ફરી આપણે ગણતરી પાછી સ્ટાર્ટ કરવી પડશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે ફરી પાછા આપણે લખવું છે આપણે અહીંયા. તો હવે ફરી પાછું શું કામ કરીશું? તો હવે અહીંયા લખી નાખો એ બરાબર 6 અને આર બરાબર 1/3. કેટલા થશે? 1/3. ચલો હવે ફરી પાછા 3 ક્રમિક પદો લાવવા છે. તો પહેલા નંબરનું પદ હતું આપણે જોડે એ ભાગ્યા આર. કેટલા હતા? એ ભાગ્યા આર. એની કિંમત છે 6 અને આરની કિંમત છે નીચે 1/3. આ 6 એમના એમ અહીંયા 1/3 ગુણાકાર છે. ગુણાકાર જ્યારે સામે ભાગાકારની અંદર જાય, ભાગાકાર જ્યારે સામે ગુણાકારમાં જાય તો ક્રમ ઉલટાઈ જાય તો 3 જાય, ઉપર 1 આવશે નીચે. અહીંયા તમે જો 6 તરી 18. 18/1 એટલે કેટલા થશે? 18. ચલો બીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો આપણું પદ હતું એ, અને એ બરાબર આપણને ખબર છે એની કિંમત કેટલી છે? 6 છે. તો અહીંયા લખી નાખું 6. અને ત્રીજા નંબરનું આપણું પદ હતું એ આર. કયું હતું? એ આર. તો એની કિંમત આપણે જોડે 6 છે અને આરની કિંમત આપણે જોડે છે 1/3. અહીંયા 3 દુ 6 કેટલા વચ્ચે 2 અને 2 એકા 2. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ બરાબર 6 લીધા અને આર બરાબર 1/3 લીધા. તો આપણા 3 ક્રમિક પદો કયા આવશે? તો 3 ક્રમિક પદો. 3 ક્રમિક પદો કયા આવશે? 18, 6 અને 2 થશે. બીજું આ દાખલાની અંદર તમને કોમન પોઈન્ટ હું દર્શાવી દઉં ખાસ. તો અહીંયા તમે જુઓ એ બરાબર 6 લીધા, આર બરાબર 3 લીધા છે. તો તારે આપણો જવાબ કેટલો આવ્યો? તો અહીંયા 2, 6, 18. જો કેટલા આવ્યા? 2, 6, 18. એટલે અહીંયા 3 ક્રમિક પદો 2, 6, 18 થશે. એટલે એક આપણો જવાબ આ પણ સાચો છે. અને ફરી તમે પાછા આરની બીજી કિંમત લેશો તો આપણો જવાબ આવશે કેટલો? 18, 6, 2. હવે તમે અહીંયા જુઓ 2, 6, 18 અને ફરીથી કેટલા છે? 18, 6, 2. 2, 6, 18, 18, 6, 2. એટલે જ્યારે પણ તમે દાખલો ગણવા બેસો તો તમારા દાખલાની અંદર આ વસ્તુ દરેક દાખલામાં થશે. 2, 6, 18 જેટલેથી પતે એટલે ચાલુ થઈ જજો. 18, 6, 2. 2, 6, 18. હવે જો 18, 6, 2. આ બંને રીતે તમારો દાખલો સાચો થશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સમ છે, આને રિલેટિવ બરોબર છે. બીજા પણ ઘણા બધા સમ છે જે આપણે સોલ્વ કરવાના છે. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર કહેજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મોસ્ટ આઈએમપી આ રીત છે પરીક્ષાની અંદર. હર સાલ તમે જેટલા પણ વાર્ષિક પરીક્ષાના પેપર હોય બરોબર છે, તમે પેપર ઉઠાઈને જોઈ લો, તમને આ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળશે અને મળશે.